બોલ કમ્પેવલ કરવું ચાલુ થઈ હા સત્સંગ કરવો જો હું મારું નામ ચંદ્રા ભારતી ગુરુ હરિહરાનંદ ભારતીજી ભારતીય આશ્રમ ભવનાથ મારું ગુરુસ્થાન છે મારા ગુરુજી હરિહરાનંદ ભારતી બાપુ તેર અખાડાના શ્રી મહંત છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહામંડલેશ્વર છે મારા ગુરુજીની કૃપાથી અને હું અત્યારે અમરેલી જિલ્લામાં ધાર્મિક સ્થળમાં અપાગીગાની જગ્યા બગસરાથી રામદાસ બાપુના એવા સંતોના દર્શન કર્યા ત્યાંથી થોડેક આગળ જતા જેઠિયાવદર રસ્તામાં એક જગ્યા મહાદેવની આવી ભોળાનાથની અને બાપુના દર્શનનો મને એક લાભ મળ્યો અને પૂજ્ય બાપુ આ જગ્યાની અંદર આવ્યા 4-5 દિવસ એવું મને લોકોએ કીધું એટલે મને થોડું એમ થયું કે સંત દર્શન સંતના દર્શન થાય તો સંતના દર્શનનો સંતના મિલનનો થાય અને સંત મિલનમાં એવું છે કે જે રામાયણની અંદર લખ્યું છે કે ભગવાન સૌદ બ્રહ્માંડના અધિપતિ રામચંદ્ર ભગવાન અને એના સીતાજીની શોધ કરવા માટે હનુમાનજી મહારાજ લંકાની અંદર ગયા અને ત્યારે જે સુંદરકાંડની અંદર પહેલી ચોપાઈમાં લખ્યું છે પરજામવંત કે વચન સુનાય સુનો હનુમંત હૃદય અતિ ભાય જબ લગી મોરી પાર ખેવ તુમ ભાઈ સહી કંદ ફળ ફૂલ દિખાઈ જામવંશ અંગદ નીલ નૈલ વાલી સુગ્રીવ અંગદ કેસરી નંદન જામવંત બધાય વાનરોને ભેગા હતા અને હનુમાનજી મહારાજે કીધું ભગવાન રામચંદ્ર ભગવાનનું કાર્ય હું પૂરું કરી અને ફરી પાછું આવું ત્યારે બધા સાથે મળીને જાય એટલે મને એકને જસ ન મળે એટલે બધાય વાનરોને જસ પ્રાપ્ત થાય ભગવાન રામનું કાર્ય કરી અને રામનો જય જયકાર કરી અને પછી પાછો આવું ત્યારે બધા જાઓ એવી રીતે હનુમાનજી મહારાજ લંકાની અંદર ગયા અને લંકાની અંદર પ્રવેશ કર્યો હનુમાનજી મહારાજ આખી લંકાની અંદર નગરી જોઈ તો લંકાની નગરી તો આખી રાક્ષસોની હતી જ્યાં જુઓ ત્યાં કોઈ મલ કુસ્તી કરતા હતા કોઈ રાક્ષસો એકાબીજા રાક્ષસો એકાબીજા મલ કુસ્તી કરતા હતા કોઈ મદિરાપાન કરતા હતા એમાં હનુમાનજી મહારાજને એમ થયું કે ભાઈ અહીં તો આ રાક્ષસની નગરી છે અહીંયા ભગવાનનું નામ પણ ક્યાંય જોવા મળે ભગવાનનું સ્મરણ પણ જોવા ન મળે એટલે હનુમાનજી મહારાજ લંકાની અંદર ગયા ત્યારે સુંદરકુંડની અંદર તુલસીકુંડ રામાયણના સુંદરકાંડના ભાગમાં લખેલું છે અરે લંકા નિશિચર નિકર નિવાસા યહ કહા સાધન કરી બાસા મન મહુ તરક કરે કપિલાગા એહી સમય વિભીષણ જાગા રામે રામ કઈ સુમિરન કિનિહા હૃદય રાખી કૌશલપુર રાજા ગરુડ સુધારવ કરો મિતાઈ ગોપદ સિંધુ યના સિતરાઈ હનુમાનજી મહારાજે લંકાની અંદર નગરી અંદર પ્રવેશ કર્યો લંકાની અંદર જ્યાં જો ત્યાં રાક્ષસો વિનાશ કરતા હતા ક્યાંક મદિરાપાન કરતા હતા ક્યાંક કોઈ મલકુસ્તી કરતા હતા એમાં ભગવાન હનુમાનજી મહારાજે એક જગ્યાએ રામ નામનું સ્મરણ કરતા વિભીષણનું એક પર્ણકુટી જોઈ પર્ણકુટીની અંદર ભગવાન રામનું સ્મરણ ચાલુ હતું જ્યાં તુલસી વૃંદનો ક્યારો હતો એટલે હનુમાનજી મહારાજને કીધું કે ભાઈ અહીંયા વિભીષણ જો મળું અને કદાચ આ રામ નામનું સ્તોત્ર અને રામ નામનું સ્મરણ ચાલુ હોય તો અહીં કોઈક રામ ભક્ત હોવો જોઈએ એટલે હનુમાનજી મહારાજ વિભીષણજીને મળ્યા છે બે એકબીજાને ભેટી પીડ્યા છે પછી હનુમાનજી તો બ્રાહ્મણનું રૂપ લઈ ગયા હતા એટલે હનુમાનજી મહારાજને બે ભેટતા અને વિભીષણજીએ કીધું કે મને એટલો ભરોસો ભગવાનનો હતો કે 14 બ્રહ્માના અધિપતિ ભગવાન રામનો મને ક્યારેક દર્શન દે પછી એમાં લખ્યું છે તુલસી રામા અબ મોહી બાબરો સિયાનું માનતા અરે અબ મોહી બાબરો સિયાનું માનતા બીનું હારી કૃપા મિલાય નાઈ સંતા અબ મોહી બાબરો સિયાનું માનતા બીનું હારી કૃપા મિલાય નાઈ સંતા વિભીષણજી હનુમાનજીને કીધું આપ કોઈ પણ રૂપની અંદર આવ્યા હોય મને ભગવાન ઉપર ભરોસો હતો કે ભગવાન રામ મને ગમે ત્યારે દર્શન દે એટલે મારો ભરોસો અને પાત્ર તમે જે કોઈ રૂપ ધારણ કર્યું હોય તમે બ્રાહ્મણના રૂપમાં હોય તમે રામચંદ્ર ભગવાન થઈને આવ્યો તમે મારા ઈષ્ટદેવ થઈને મને દર્શન દેવા આવ્યો તો આપ અસલ રૂપમાં આવી પછી હનુમાનજી મહારાજ અસલ રૂપમાં આવી ગયા હનુમાનજી મહારાજે કીધું કે આપ વિભીષણની સાથે હું જો કદાચ મિત્રતા કરે તો મને ભગવાન રામનું કાર્ય કરવા માટે અને સીતાજીની શોધ કરવા માટે મને લંકાની અંદર મિત્રતાના ભાવે ભગવાન મને દર્શન દે અને મને સીતાજીની શોધ કરવા માટે અનુકૂળતા રહે અને મને ભગવાનનો ઓમ નમઃ મહારાજ બોલો હનુમાનજી મહારાજ કી જય, ગિરનારી મહારાજ કી જય।
जय, श्री गुरु दत्तात्रेय भगवान की जय, अपने अपने माता पिता गुरुदेव की जय, सनातन धर्म की जय, गौ माता की जय हो, सत्य ही धर्म है, धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो। संतों को ने कहे संतों નો સ્વભાવ કેવો હોય? પર સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદમાં દેવો, માત સુવાળે ને સંત જગાડે ને ભેળવી દે ભગવાન, સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદમાં દેવ। આ બાપુ 4 દિવસથી આ જગ્યાની અંદર આવ્યા છે, પણ એનું પ્રમાણ જુઓ, એનો ભાવ જુઓ। હે, હું તો એક નાનો સાધુ છું, વનવાસી જંગલી સાધુ છું, છતાં મારું આગતા સાગતા એને ફૂલની તો ફૂલની પાકડી પર મારું સન્માન કર્યું, મને એની ગાદી ઉપર બેહાર્યો, મારું શૂટિંગ કર્યું, એને ભાવ કેટલો! એને કહેવત છે ને કે ભગવાન અમારા અખાડાની અંદર કીધેલું છે, અમારા ગોપાલ મહારાજ મારી યાર અમે ભેગા ફરતા, કે ગોપાલ મહારાજ મને કહેતા કોઈ પણ નાનો સાધુ મોટો સાધુ ગણવો નહીં, બધા તુલસીના પત્તા સેમ માની અને ભેગ ભગવાન માનો, એમ આ બાપુએ ભેગ ભગવાન મારી મારો આદર સત્કાર કર્યો, સન્માન કર્યું, અને બહુ પવિત્ર સાધુ છે। આ જગ્યાને લાયક સાધુ આવી ગયા છે। આ જગ્યાની અંદર કોઈ કદાચ ભટેમાં કોઈ બેન દીકરી નીકળે અથવા કોઈ દુખીઓ નીકળશે, કોઈ ભૂખો નીકળશે, તો કીધું કે કબીર કહે કમાલ કૂદો બાદ શીખ લે, કર સાહેબ કી બંદગી તો ભૂખા કો અન્ન દે। એમ આ સંત કદાચ જો કોઈ ભૂખો દુખો નીકળશે તો એને આશરો દે એવી મને એક અભિલાષા છે। ઓમ નમો નારાયણ। તો બાપુ નીકળું ભગવાન, મજા આવી ગઈ, બહુ આનંદ આવ્યો।